આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહ બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફટદીન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. શું નામ દાદા આપનું? ઈશ્વરભાઈ શંકરભાઈ મકવાણા. ઈશ્વર કાકા, આપણે ઊભા છે, કયું ગામ છે? બાકરોલ ગામ છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં બાકરોલ ગામની કઈ મુખ્ય સમસ્યાઓ, એનો વિકાસ કેવો કહી શકાય? બાકરોલ ગામની તો બધી સમસ્યાઓ છે જે પંચાયતી રાજમાંથી સમસ્યાઓ એ તરત સોલ્વ થઈ જતી હતી. પણ અત્યારે જે કોર્પોરેશન આવ્યું 20 વર્ષથી, પણ કોઈ પણ જાતની સમસ્યાનું નિરાકરણ થતું નથી. 20 વર્ષમાં જે અપેક્ષાઓ રાખી હતી કે ભાઈ વિકાસ થશે, બાકરોલ સરસ મજાનો વિકાસ, તો કયા રોડ રસ્તાથી આપણે શરૂઆત કરીએ? રોડ રસ્તા કેવી હાલતમાં? રોડ રસ્તાઓ અમુક જગ્યાએ બન્યા છે અને અમુક જગ્યાએ હજુ બાકી જ છે. તો એવું કેમ? અને એ બસ કોર્પોરેશનની બધી એ રીતે કાર્યવાહી છે તો અહીંયા મ્યુનિસિપલ ટેક્સ ભરતા છે તમામ લોકો? બધા ભરે છે. કઈ સુવિધા જે દુવિધા છે, ચોમાસામાં કઈ સમસ્યાઓ છે યથાવત દર વર્ષે હોય છે? ચોમાસામાં પુષ્કળ પાણી ભરાય છે. બરોબર છે. બીજું કે આવવા જવાની બહુ તકલીફ પડે છે. અમારા બસ સ્ટેન્ડે જ પુષ્કળ પાણી ભરાય છે. શું એથી અમારા નાના છોકરાઓને સ્કૂલે જવાની એ બધી તકલીફ પડે છે. સરકારી શાળા કેટલી તમારા ગામમાં? સરકારી શાળા એક જ છે. બરોબર. કેવી હાલતમાં છે? પણ એ તો આમ તો સારી છે સાહેબ. અચ્છા, અહીંથી શહેરમાં, અહીંથી અમદાવાદ કેટલા કિલોમીટર થાય તમારે? અમદાવાદથી 21 કિલોમીટર થાય. શહેરી બસની કેવી વ્યવસ્થા, સુવિધા કેવી? શહેરી બસ સુવિધા છે પણ સમય બહુ ઓછો છે. કેટલી ફ્રીક્વન્સી? કલાક 2 કલાકે આવે? 2 કલાકે આવે છે. બરોબર છે. 2 કલાક 2.5 કલાકે આવે છે. અને ચોમાસામાં તો બાકરોલ ગામ શહેરથી કેટલું વિખૂટું પડી જાય ચોમાસામાં? પુષ્કળ. કારણ કે અહીંયા આગળ તો સિટીમાં જવા માટે તો બહુ તકલીફ પડે છે. અહીંથી ચોમાસામાં બસો બંધ થઈ જાય. બસો જ બંધ થઈ જાય. અહીંથી ઓટો રિક્ષા પકડવી તો કેટલું દૂર અહીંથી અંતર કાપવું પડે હાઈવેથી? 3 કિલોમીટર, 2 થી 2.5 કિલોમીટર, 3 કિલોમીટર. એની પ્રજા, ગ્રામજનો કેવી પારાવાર મુસીબતો આવી જતી હોય છે એ વખતે? પુષ્કળ મુસીબતો આવી જાય છે. વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કેટલી અવ્યવસ્થા છે? ગટર લાઈન નાખી છે પણ ગટર લાઈન જ કામ કરતી નથી. બરોબર. બીજું કે વરસાદના પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા જ નથી. કેટલા વર્ષોથી આ પરિસ્થિતિ છે?
આ બસ કોર્પોરેશન એ બે એક વર્ષ પછી તો વરસાદી પાણી નિકાલની કેટલી અવ્યવસ્થા છે? વરસાદી પાણીની વ્યવસ્થા સાફ સફાઈ નથી થતી? કંઈ જ નહીં. બરોબર, અત્યારે ગામની મોટાભાગની ગટર ઉભરાય છે. ચોક્કસ છે. બરોબર. અને વરસાદી નિકાલના પાણીની અવ્યવસ્થા હોવાને કારણે પાણી કેટલા કલાક 2 કલાક 3 કલાક ભરાયેલા રહે છે? 2 કલાક ને 2 દિવસ સુધી ભરેલા રહે છે. અને ગ્રામજનોને કેવા લોકો અહીંયા વસે છે? ખેત મજૂર મોટાભાગે ખેતમજૂર વધારે છે. એ લોકોને આવવા જવામાં કેટલી પારાવાર તકલીફ પડે છે. બીજી એની સમસ્યા છે, વીજળી સમસ્યા છે. ત્યાં કયું છે? જીબી છે કે ટોરેન્ટ છે? જીબી. તો અહીંયા વીજળી શી સમસ્યા છે? કેટલા કલાક પાવર કટ થઈ જાય છે? વીજળી તો વારંવાર જાય છે. દિવસે સાંજે ખાતી વખતે જમવાના ટાઈમે જતી રહે છે. કલાક 2 કલાકે આવે છે શું. અને બીજું કે એનો જે વોલ્ટેજ છે બહુ ઓછો આવે છે. વાત કરીશું તમારા સંસદ સભ્ય, ધારાસભ્ય હોય કે કાઉન્સિલરશ્રીના બજેટો કેટલા વપરાયા છે અહીંયા આગળ? સાહેબ આમ તો કંઈ દેખાતું જ નથી. ક્યાંય બજેટો વપરાતા નથી? ક્યાંય નહીં. આ બાકડા મૂક્યા છે કેવી હાલતમાં? કેટલા વર્ષ પહેલા મૂક્યા હતા? બાકડા તૂટી જવા આવ્યા છે. કેટલા વર્ષ પહેલા મૂક્યા હતા બાકડા? 10-12 વર્ષ થઈ ગયા. 10-12 વર્ષમાં બીજા કોઈ બાકડા ફાળવાની? તો બીજે ક્યાં બજેટો ફાળવ્યા એવું લાગે છે? મને તો ક્યાંય દેખાતું નથી સાહેબ. સરકારી હેલ્થ સેન્ટર કેવું છે જે આપવામાં આવ્યું છે અહીંયા? સરકારી હેલ્થ સેન્ટર આમ તો એક કર્યું છે, સારું છે કે અમારે કંઈ પણ તકલીફ હોય જઈ શકીએ, બરાબર. પણ જે વ્યવસ્થિત રીતે ત્યાં નિદાન થવું જોઈએ એ નિદાન થતું નથી. બરોબર. જઈને બેસીએ એટલે કે ગોળીઓ આપી દે એટલે પતી ગયું. અને કેટલો સ્ટાફ ઓછો છે, અછત છે? ડોક્ટરો નિયમિત આવે છે ખરા? ડૉક્ટર તો નિયમિત આવે છે. બરોબર છે. બરોબર. શું હજી કેટલા ડોક્ટર જોઈએ ગામના વસ્તી પ્રમાણે? કેટલો સ્ટાફ ઓછો કહેવાય? એક ડૉક્ટર તો રેગ્યુલર જોઈએ સાહેબ. બરોબર છે. તો 24 કલાક માટે. અને ચોમાસામાં જ્યારે માંદગીનું પ્રમાણ હોય ત્યારે કેટલા ડોક્ટરો સમયસર આવે ના આવે? ચોમાસું ચાલતું હોય ત્યારે આવે તો ખરા સાહેબ, બરોબર. પણ અમારો અહીંયા કોઈ પણ બીમાર હોય તો એને દવા દરરોજ લેવા જવાનું. બરોબર. એનો કોઈ રિપોર્ટ કરાવવો જોઈએ, બ્લડ ટેસ્ટ કરાવવો જોઈએ, પણ બીજો કોઈ યુરિન ટેસ્ટ કરાવવો જોઈએ. એ ટેસ્ટ કરાવી અને પછી એનું નિદાન થાય ને અને એ દવા આપે તો વ્યવસ્થિત થઈ શકે. ચોમાસામાં ભરાઈ રહેતા પાણીને કારણે નાની મોટી બીમારીનું પ્રમાણ કેવું હોય છે? બીમારીનું પ્રમાણ પુષ્કળ હોય સાહેબ. બરોબર. તે વખતે ધુમાડો કે એની કોઈ ગાડી આવે છે, ધુમાડીકરણની ગાડી અહીંયા દવા આપવા આવતા હોય કેવી ટીમો ફરે છે? સરકારી ટીમ આ છે. અમે ફોન કરીએ સાહેબ, બરાબર, તારે છે ને એવા મોકલે 2-3 દિવસે આવે અને રોડ ઉપર છે ને છંટકાવ કરીને જતા રહે છે. અંદર ગામમાં તો કોઈ અસર થતી નથી. તો કોણ છે કાઉન્સિલર શ્રી એના? અજયભાઈ સાહેબ છે. તો એમની કામગીરીને મૂલવતા એમને પાસ કરશો, નપાસ કરશો? કેટલા માર્ક અપાય 10માંથી? 10માંથી 2 કપાય, વધારે 2-3 અપાય. આમ એ તો કે એમને કહે છે જ કે એમને ફોન કરજો, એમને ફોન કરજો. કેટલા વર્ષથી ચૂંટાઈને આવ્યા છે? કેટલાક વર્ષોથી અહીં ચૂંટાઈ વર્ષોથી આવે. પણ સુખ દુઃખ પૂછવા વર્ષમાં કેટલી વાર પ્રગટ થતા દર્શન આપવા એમના? કોઈ વખત આવે છે. શું નામ ભાઈ આપનું? મોમિન ઇસ્માઇલ અલી. મોમિનભાઈ, કેટલા વર્ષોથી એને રહીશ છો? અમે તો જન્મથી અહીંયાથી. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામ તમારું સ્વાગત છે. તો અહીંના પ્રજાજન તરીકે, મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે તમને શું લાગે કે બાકરોલ ગામનો વિકાસ કેવો કહી શકાય? વિકાસમાં તો સાહેબ તમે જાતે ફરીને બતાવી શકો છો મીડિયાવાળા ગામમાં. અને બીજું કે ભાઈ અહીંયા વિકાસમાં જે બિલકુલ એ લોકોનું ધ્યાન નથી. ગામ મ્યુનિસિપાલિટીમાં લઈ લીધું અને વર્ષોથી એકના એક માણસો ચૂંટાઈને આવે છે. ધારાસભ્ય શ્રી મ્યુનિસિપાલિટીમાં સમાવ્યું બહુ યાદ નથી. મ્યુનિસિપાલિટીમાં લગભગ 15-20 વર્ષ થયા છે. તો 15-20 વર્ષમાં વિકાસ ક્યાં તમે ઝંખી રહ્યા? વિકાસમાં તો અમે શું રોડ રસ્તા અમે શું માગીએ, ગામજનો શું માગીએ આમાં? સુવિધા, રોડ રસ્તા, પાણી અને આરોગ્ય. બીજું શું પરિસ્થિતિમાં બધી વસ્તુ? આ પરિસ્થિતિમાં એટલે રોડ રસ્તા થયા, ગામમાં ઘણું કામ અધૂરું છે. ચોમાસાના ટાઈમે પાણીનો નિકાલ નથી. અને પ્લસ આરોગ્યમાં એવું છે કે અમારું પંચાયતી જે આ પેલું પંચાયતી રાજ વખતેનું જે બનાવેલું હતું કોમ્યુનિટી હોલ, એની અંદર નવું નિર્માણ આરોગ્યનું સેન્ટર બનાવવાનું હોય એ લોકોએ, એની જગ્યાએ એની મય મૂકી દીધા. તો એના બજેટ શું થયું શું અમને કોઈ ખબર બજેટો તમારા સુધી પહોંચ્યા નથી આટલા વર્ષો? એનું કામનું શું થયું ખબર નથી. બજેટો શું લાગે છે ક્યાંય વપરાયા છે? કંઈ નહીં હોય ના, એમાંથી નહીં વપરાય. અમે મ્યુનિસિપાલિટીમાં માગવા જતા જાતે, એના અમને કામ થયા એવું લાગ્યું છે. ત્યાંથી હુકમ થવાથી કામ થયું એવું લાગે છે? કામમાં તો આમ જોવા જઈએ તો 10-15% વધારે નહીં. કેટલી આશા અપેક્ષા હતી કે જ્યારે તમારા પંચાયતી રાજમાંથી કોર્પોરેશનમાં સમાવ્યું ત્યારે લોકો કેટલા ખુશખુશાલ હતા? ખુશખુશાલ તો હતા, પણ એમ કે એ માલ્યું કોઈને રિઝલ્ટ મળ્યું નહીં. અને એની સામે આપણે યાદ કરીએ તો પંચાયતી રાજમાં કેટલી સુખ સુવિધા હતી? પંચાયતી રાજમાં એ ટાઈમના સમયમાં એ જે તે સગવડો સરકારશ્રીઓ તરફથી હતી એ મળતી હતી પૂરી. ઝડપથી મળતી હતી? ઝડપથી જે તે પંચાયતમાં ચૂંટાઈ આવતા હતા એ લોકો સરપંચશ્રી બધા કામ કરતા હતા ગામનું. અને કેવો વર્ગ અહીંયા વસે છે બાકરોલ ગામમાં? વર્ગમાં તો બધા એજ્યુકેશનવાળા બી છે, ખેત મજૂરો છે, મજૂર છે, મતલબ મધ્ય વર્ગના માણસો વધારે છે. અવેરનેસ કેવી કહી શકાય? અવેરનેસમાં વારંવાર રજૂઆત કરવી, લેખિત મૌખિક આપવું, વારંવાર એની કચેરી. ગામમાંથી ઘણા માણસો છે, અમે બી જતા ડાયરેક્ટ મળેલા છે બધા કર્મચારીઓને.
પણ થોડું આશ્વાસન પેટે જવાબ મળતા હોય પણ કામમાં અમુક 5%નું કામ થાય. બરોબર. તો પછી કોમ્યુનિટી હોલની હાલત શું છે તમારે? કોમ્યુનિટી હોલ અમારો જે પંચાયત રાજ વખતનો હતો એમાં અર્બન હેલ્થ સેન્ટરનું એમને કબજો કરાવી દીધો. બાકી એમને એની સગવડ કરી અને એનું નવું નિર્માણ કરી અને અર્બન સેન્ટર ઊભું કરવાનું હોય. સરકારી શાળા કેવી હાલતમાં? સરકારી શાળા છે અંદર, મ્યુનિસિપલ લાઇબ્રેરી નહીં લાઇબ્રેરી નથી અમારે. બરોબર. બીજું શું તમે જે આશા અપેક્ષા ભાગોરે અમે એનું શૌચાલય માગી શકીએ છીએ કે જેથી કરીને ગામમાં કોઈ તકલીફો થઈ હોય એની સરળતા જોઈએ, પાણીની વ્યવસ્થા માગીએ. એનું તમે જોઈ શકો છો આ ભાગરે જ ઊભા છો પણ કોઈ નથી. માન લો કે ગામમાં કોઈનું મૈયત થયું હોય, કોઈનું મૈણું થયું હોય તો આવીને ભાગોરે માણસો એને પેશાબ પાણી એને જવું હોય તો ક્યાં જાય? મોટો પ્રશ્ન. હા, જાહેર શૌચાલય જેવું પેશાબ પાણીની ટાંકીની સગવડ એ વ્યવસ્થા હોવી જોઈએ. અમે માગણી કરવા છતાં પણ નથી. કેટલા વર્ષથી તમારી ડિમાન્ડને પ્રબળ માંગણી છે? ડિમાન્ડ સ્ટાર્ટિંગથી પહેલેથી જ્યારથી મ્યુનિસિપાલિટીમાં જોડાયા ત્યારથી. તો દરેક કાઉન્સિલરમાં કોની કામગીરી શ્રેષ્ઠ તો તમે જ કહેશો, પણ દરેકની કામગીરી જોતા એમને કેટલા માર્ક્સ અપાય? 10માંથી કેટલા માર્ક્સ આપશો? પાસ કરશો કે ફેલ કરશો? એ બધું કામ એ લોકો જ્યારે રિટાયર થાય ને ત્યારે અમે કહીએ. ચાલુ પોઝિશનમાં કામ કરી જાય તો પાછા માર્ક અમારા ખોટા પડે. પણ હાલની તમે જે આશા તમારા મતથી ખોબલે અમે તો તમારું સાંભળીને કામ કરી જાય તો અમે એમને 10 આપીએ ને તો 0 આપીએ. પણ એવું ક્યારે બનશે? શું આશા કે તમે એમને જણાવશો ત્યારે. તમારા પ્રોગ્રામના માધ્યમથી શું કહેવા માંગશો એક મતદાર તરીકે? અમારું જે કામ હતું અમે કહી દીધું. બાકી તમે એમને જણાવશો પછી એમને કેટલા માર્ક લેવા એ લોકો જોવે. પણ હવે તો એક મીડિયા છે, પણ કાઉન્સિલર તો સીધા તમે ચૂંટીને લઈ આવો છો. પછી જો એમની જોડે માર્કનું બાજુમાં હોય ને તો અમે માર્કનું નાખતા રહીએ વોટિંગ કે 0 કે 10. મીડિયાના માધ્યમથી પૂછો. પણ મીડિયાના માધ્યમથી હવે તમે એમને જણાવજો કે અમારા પ્રોગ્રામના માધ્યમથી એમને શું કહેશો? અમારા પ્રોગ્રામના માધ્યમથી ચાલો અમારા એરિયામાં કામ કરો, તમારા બજેટમાંથી અમારો એરિયા તમારામાં આવે છે અને તમે કામ કરો એટલે અમે પછી માર્ક આપીએ. તો ચોક્કસ જો મીડિયા અમારી જોડે માર્ક માગે છે એટલે માર્ક આપીએ અમે. શું નામ દાદા આપનું? મારું નામ નરેન્દ્રસિંહ હરિસિંહ મકવાણા. નરેન્દ્ર દાદા, આપણે કેટલા વર્ષોથી કયું કામ પહેલાં તો? એટલે 2005 પછી મ્યુનિસિપાલિટી એ પહેલાં ગ્રામ પંચાયત હતી. બરોબર છે. અને એ વખતે ધાર્યું કામ કમિટીને કરી શકતી હતી. કેટલા ઝડપથી નિરાકરણ થતા હતા જે માગેલા કામ? શોર્ટ જે સમય મર્યાદા જોઈએ એટલા એ સમય મર્યાદાનું કામ થતું હતું. બરોબર છે. એમાં કયા મહત્વના તમારા મુદ્દાઓના કામ સરળતાથી થતા? એ ભાઈ પાણી હોય કે રોડ રસ્તા હોય, કઈ બાબતો? કોઈ બી બાબતમાં મ્યુનિસિપાલિટી હતી એ વખતે સ્પેશિયલ નર્મદાનું પાણી આપવા માટે જે તેનું બજેટ ફળવાયા પછી ખર્ચો કર્યો છે. ધૂમ ખર્ચો કરીને નર્મદાનું પાણી ગામના નાગરિકોને આપવા માટે પંચાયત રાજ વખતે કરેલું શુદ્ધિકરણ પ્લાન, પણ એ બજેટ ક્યાં શું થયું અત્યારના કોઈ ચવાઈ ગયું કે શું એ ખ્યાલ નથી. ને અત્યારે ભારે TDS દુધેશ્વર વોટર વર્ક્સના લેટર પેડ ઉપર બતાવી કે કેટલા TDSનું પાણી નાગરિકોને આપે છે. હવે આ પાણી પીને નાગરિકોની સ્વાસ્થ્ય માટે શું થાય? કેવો રોગચાળો અહીંયા હોય? કેટલી તકલીફ? હા, એ તો અમે ડૉક્ટરી વિષય છે, પણ એ આટલા TDSનું પાણી નાગરિકોને કયા રસ્તે દોરવા પ્રયત્ન કરે છે આ વહીવટ? હવે સાથે આપણે વાત કરીશું કે ચોમાસામાં કેવું અમદાવાદથી આ ગામ વિખૂટું પડી જાય છે. ચોમાસામાં વરસાદી પાણીના નિકાલનો અભાવ હોય, શું દુર્દશા થાય છે એના સ્થાનિકો? એ તો ઘણી દુર્દશા થાય છે ચોમાસામાં. ભાઈએ આગળ વાત કરી એ પ્રમાણે ઘણી દુર્દશા થાય છે. તમારા સિનિયર સિટીઝનો આવવા જવામાં કેટલી તકલીફ પડી જાય? કે ઉંમરલાયક ગર્ભવતી મહિલા હોય કે અહીંથી હોસ્પિટલ જવું હોય, બાળકો સિનિયર સિટીઝન માટે જે ખરેખર બાકરોલ ગામ મ્યુનિસિપાલિટીમાં સમાવેશ કરેલો હોવા છતાં અને જે કાસિન્દ્રા ગામ છે એ મ્યુનિસિપાલિટીમાં ના હોવા છતાં એમના સુવિધા જે બસની ટાઈમ વધારે આપ્યા છે. જ્યારે બાકરોલ ગામમાં ફક્ત ને ફક્ત સમય મર્યાદા 2-5 ટાઈમ આપ્યા છે અને એ રેગ્યુલર નથી. તો એમની કામગીરીને મૂલવતા આટલા વર્ષોના વાળા વહી ગયા તો એમને 10માંથી કેટલા માર્ક્સ આપશો? અને અપાય જ નહીં બિલકુલ. એકેય પક્ષના માર્ક ના અપાય. હવે આગામી ઇલેક્શનમાં શું જવાબ હશે ગ્રામ્યજનોનો? એ તો અમે દરેકનો વ્યથા છે. તો એ વ્યથાના અનુરૂપ અમે એ જ કામ પગલું ભરવાના છે ને. શું નામ આપનું? મારું નામ દશરથસિંહ. દશરથસિંહ, આપણે ઊભા છે કયું ગામ છે? ગામ બાકરોલ બાદરાબાદ. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં. પહેલાં તો પૂછીશું, પહેલાં તમારું સ્વાગત છે. અને આ ગામનો વિકાસ કેવો કહી શકાય? વિકાસ એટલે વિકાસ બિલકુલ 0. તો આપણે બજેટોની વાત કરીએ. સંસદ સભ્ય, ધારાસભ્યના તમામ લોકોના કાઉન્સિલર્સના બજેટો ક્યાં વપરાયા એવું લાગે છે ખરું? બિલકુલ વપરાયા નથી. અમારા ગામમાં કોઈ બજેટ વપરાયા નથી.
તો જ્યારે કોઈ પણ વાતની ત્રુટિ હોય ત્યારે તમે ઉગ્ર રજૂઆતો ક્યાં ક્યાં કરો છો? લેખિત, મૌખિક? લેખિત અને મૌખિક બંને રજૂઆત અમે કરી ચૂક્યા છે બધી, કોઈ સાંભળવા તૈયાર નથી. સ્થાનિક કાઉન્સિલરો નજીકમાં જ વસે છે કે ક્યાં વસે છે? આ નજીકમાં અહીંથી 10 કિલોમીટરમાં જ છે. તો એ લોકો કે તમારા પ્રજાના સુખ દુઃખ પૂછવા વર્ષમાં કેટલી વાર આવતા હોય? કોઈ વખત રાઉન્ડ મારે છે, બાકી બિલકુલ આવતા નથી. ત્યારે કયા બોલ વચનો સાથે હાજર થતા હોય છે? એ લોકો મોટા મોટા વચનો આપે છે, પાણી, રોડ, રસ્તા, ગટર, પણ કોઈ ફેસિલિટી મળતી નથી અમને. આપણે વિગતવાર પાણી, રોડ, રસ્તાની શરૂઆત કરીએ. હા, રોડ રસ્તાની હાલત કેવી છે? રોડ રસ્તાની વાતોમાં એવું છે કે આ બાકરોલ બસ સ્ટેન્ડનો આખા ગામનો મેઇન રસ્તો છે. પહેલાં તો સ્વચ્છતાની વાતો કરે છે. SG હાઈવે ઉપર આપણા ગૃહમંત્રી એ રીતની વાતો કરે છે કે ધૂળનો કણ પણ નહીં ઉડીએ. અહીંયા તમે જુઓ, આખા ગામની ધૂળ ગામના બધા રસોડાના અંદર સુધી જાય છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આની રજૂઆત અમે લેખિતમાં વારંવાર રજૂઆત લેખિતમાં કરેલી છે, મૌખિકમાં પણ કરેલી છે. આ લોકો બિલકુલ સાંભળવા તૈયાર નથી. એર પોલ્યુશનનો કેવો પ્રમાણ છે? એર પોલ્યુશન એટલે અહીંયા બિલકુલ હવા દૂષિત હવા છે. અહીંયા પાછળ સાબરમતી નદીની અંદર કેમિકલ છોડવામાં આવે છે. રાત્રે 9:30 વાગ્યા પછી આખા કેમિકલનું બધું જ પાણી આખા ગામની અંદર સ્મેલ ખરાબ આવે છે. કેવી દુર્ગંધ? કેટલા કલાકો સુધી? દુર્ગંધ 24 કલાક દુર્ગંધ આવે છે અને ગટરોની સ્મેલ પણ આખા ગામમાં અંદર આવે છે. પીવાના પાણીની કેવી દુર્દશા છે? પીવાના પાણીની પણ બહુ ખરાબ હાલત છે. દૂષિત પાણી અંદર ભળી જાય છે ક્યારેક એવું લાગે? દૂષિત પાણી બહુ જ ખરાબ છે. એના લીધે અમારા ગામના નાના બાળકોને 5-7 માની લો કે 10-10 વર્ષના બાળકોને પણ નાના બાળકોને માથાની અંદર ધોરા બાલ આવી ગયા છે. એટલે એની સાઈડ ઇફેક્ટ આવે? એની સાઈડ ઇફેક્ટ અને શરીરોની અંદર કેળોના મણકા બધું જ બધાને દુખવાનું ચાલુ થઈ ગયું છે. ચામડીના રોગોનું પ્રમાણ કેવું છે? ચામડીના રોગો પણ બધાને અલગ અલગ રીતે થવાના ચાલુ થઈ ગયા છે. આ બાબતે ઉગ્ર રજૂઆત માટે તમારા સ્થાનિક કાઉન્સિલર હોય કે જ્યાં ત્યાં રજૂઆતો કરી, શું કહે છે એમનો જવાબ? અમે બધાને રજૂઆત કરી ચૂક્યા છે. કાઉન્સિલરને કરી ચૂક્યા છે, ધારાસભ્યને કરી ચૂક્યા છે, અમારા સંસદ સભ્યને કરી ચૂક્યા છે. કોઈ સાંભળવા તૈયાર નથી. તો હવે આગામી ઇલેક્શનમાં શું જવાબ હશે તમારો? આગામી ઇલેક્શનમાં અમે જોઈએ છે શું થાય છે. આ મીડિયાના માધ્યમથી તમે જેટલું બને તેટલું ગામ લોકોનું બતાવજો. એનાથી જો ફેર પડે તો ઠીક, નહીંતર આ વખતે વિસાવદરવારી કરવાની ગણતરી છે. બરોબર. અને સ્થાનિક અત્યારે ચોમાસું ચાલે તો આ ચોમાસામાં દરેક ચોમાસામાં કેવું ગામ છૂટું પડી જાય છે અમદાવાદથી? ચોમાસાની અંદર અહીંયા 2.5-3 ફૂટ પાણી ભરાય છે. એના વિડીયો મારી જોડે છે, હું તમને આપીશ. એ મીડિયાના માધ્યમથી તમે બતાવજો. 2.5-3 ફૂટ ગામ સંપર્ક વિહાણું થઈ જાય છે બિલકુલ. અહીંયા સ્કૂલ બાજુમાં છે તો નાના બાળકોને પણ અવર જવરમાં તકલીફ પડે છે. સરકારી શાળા છે કેવી હાલતમાં? આંગણવાડી કેવી હાલતમાં? સરકારી શાળામાં રામરાજને પ્રજા સુખી. શિક્ષકો આવો તો આવો, બાકી ભણાવવામાં બહુ ખરાબ હાલત છે. સિનિયર સિટીઝન પાર્ક એટલે કે બાગ બગીચા કેટલા આપવામાં આવ્યા તમને? બિલકુલ અહીંયા ક્યાંય દેખાતું હોય તો જોઈ લો તમે. અત્યારે હાલની પોઝિશનમાં નથી. અમારા પ્રોગ્રામના માધ્યમથી તમારા વિસ્તારના સ્થાનિક કાઉન્સિલર્સની જે તે પક્ષના હોય, 3 હોય, 4 હોય, એ લોકોને અમારા પ્રોગ્રામ માધ્યમથી 10માંથી કેટલા ગુણ અપાય? 10માંથી જેના અપાતા હોય ને 5 અપાય, ના અપાતા હોય ને 0 અપાય. અમારો મુદ્દો ભાજપ કોંગ્રેસનો નથી. અમારો મુદ્દો ગામનો વિકાસ જોઈએ. ગામનો વિકાસ જે કરશે એની સાથે છીએ અમે. શું નામ ભાઈ આપનું? ગણપતભાઈ સકરાજી ઠાકોર. ગણપતભાઈ, આપણે ઊભા છે, કયું ગામ છે? બાકરોલ બાદરાબાદ, તાલુકો વ્યાજલપુર, જિલ્લો અમદાવાદ. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તમારા હાથમાં આ શેની પસ્તી લઈને ઊભા છો? આ બધી અરજીઓ છે સાહેબ. આશરે કેટલી અરજીઓ તમે ભેગી કરીને થાકી ગયા? ભેગી કરીને એટલે આવી તો જેટલી પસ્તીઓ નદીમાં જતી રહી, પાણી આવ્યું તારા. તમારા હાથમાં આમાં જે રજૂઆતો કરે આશરે કેટલા પેપરો હશે આમાં? આમાં લગભગ 61 પેપરો છે. હા. એમાં શું મેઇન પ્રોબ્લેમ? મેઇન પ્રોબ્લેમ સુવિધાઓ જ નથી અમારા બાકરોલમાં. કઈ સુવિધાનો અભાવ છે? સુવિધાઓમાં તો અમારે પહેલાં રિંગ રોડ આવ્યો, એ પછીની સુવિધા 2005માં ટીપી પડી તો પણ એમાં અમને કોઈ સુવિધા મળી નથી. તો પડતર પ્રશ્નોથી આપણે યાદ કરીએ. વિકાસમાં પડતર પ્રશ્નો? વિકાસમાં તો પડતર પ્રશ્નોમાં કંઈ જ થયા નથી. આજે મ્યુનિસિપલ કોર્પોરેશન આવ્યા પછી કોઈ વિકાસ થયા નથી. અમારે જ્યારે 1995માં પંચાયત રાજ હતું, જ્યારે પ્રધાનજી પૂજાજી ઠાકોર જ્યારે સરપંચ હતા, 85 લાખ રૂપિયાનું કામ થયું હતું એ સમયમાં. બરોબર. અને એ વખતનો વિકાસ હજુ આ લોકો એમ કે અમે વિકાસ કર્યો, તો એ તો અમારા સરપંચે કર્યો હતો. તો આ મ્યુનિસિપલ કોર્પોરેશનવાળાએ તો કોઈ વિકાસ કર્યો નથી. ને કાલે ચોપડે બોલે છે બાકરોલ મ્યુનિસિપાલિટીમાં લીધા પછી અમે આટલો વિકાસ કર્યો, આમ કર્યું, તેમ કર્યું. કંઈ જ કર્યું નહીં આ લોકોએ. ફ્રિકવન્ટલી વધે ગાડી, કલાકના ફેરા થાય, એને માટે વારંવાર કેટલી વાર રજૂઆત કરી? ઘણી વખત રજૂઆત કરી, પણ અહીંયા અમારાથી 5 કિલોમીટર કાશિંદ્રા ગામ છે, અહીંયા તો આવે જ છે અડધો કલાકે. પણ અહીંયા તો
2 કલાક એક વખત આવે. તો ફ્રીક્વન્સી જ્યારે કેટલા વર્ષોથી ઘટાડી જ નાખી છે, વધારી આ વધારી જ નથી, લાયા જ નથી. શહેરી બસ આપવામાં આવી તમને જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન આવ્યું ત્યારથી. બરોબર છે, પણ પછી તમને જે આશા હતી કે બીજી ગાડીઓ વધશે કે બીજી બસો વધશે, પણ સાહેબ કોઈ વિકાસ જ નહીં થયો. ગાડીઓ વધારીને કરવાનું શું? અહીંથી પગપાળા કે ઓટો રિક્ષામાં જવું અહીંયા હોય તો કોઈ આ લોકોએ વિકાસ જ નહીં કર્યો. અને અમને એ વરમાયું જ વર્તન છે. અમારા બાકરોલ માટે આજથી નહીં, જે દિવસથી કોર્પોરેશને લીધું હોય તો વરમાયું વર્તન જ રાખ્યું છે. તો તમારા મતનું શું, તમારા મ્યુનિસિપલ ટેક્સનું શું? હવે સાહેબ અમે તો એવું વિચારીએ છીએ કે આ વોટિંગ વખત બહિષ્કાર કરવો જોઈએ. તો શું નામ આપનું? નારાયણભાઈ. નારાયણભાઈ, આપણી પાસે કયું કામ છે? બાકરોલ. બાકરોલના પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું એક ગ્રામજન તરીકે સ્વાગત છે. તો પ્રજા તરીકે શું પૂછવા માંગો છો? એની ત્રુટીઓ શું છે? ક્યાં ક્યાં તકલીફો છે? અહીંયા તકલીફો તો સાહેબ એવું છે કે અમારે અહીંયા 5 ગામ છે. એટલે બાકરોલ, આશાપુરા, નરીમાનપુરા, વણઝર, નવી બાકરોલ, આ ટોટલ ગામડાઓ હતા, પણ જે તે ટાઈમે મ્યુનિસિપાલિટીમાં લઈ લીધા છે. પછી સુખાકારી કેટલી વધી? કશું જ વધી નહીં, ઉપરથી દુખાકારી વધી છે. દાખલા તરીકે કે અમારા ગામ પંચાયતમાં જ્યારે મરણનો દાખલો કે કોઈ ડોક્યુમેન્ટ કે કોઈ બી કાઢવું તો ગામ પંચાયતમાંથી 5 જ મિનિટમાં અમારે નીકળી જતું હતું અને કશું જ કંઈ પ્રોબ્લેમ વગર નીકળી જતું હતું. અને અત્યારે મરણનો દાખલો, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, કોઈ બી ડોક્યુમેન્ટ અમારા દસ્તાવેજ કઢાવવા માટે અહીંથી 10 કિલોમીટર દૂર જવું પડે છે. અમારો ટાઈમ બગડે છે. ત્યાં જઈને અમારું કામ કરતા નથી. 5 ધક્કા, 6 ધક્કા કાઢવા પડે છે. અને ભ્રષ્ટાચાર તો 100%. અને ભ્રષ્ટાચારમાં અમે આપવા તૈયાર છીએ, તે છતાં પણ અમારા ધક્કા ખવડાવે છે. અમે આમેથી કહીએ કે ભાઈ પૈસા લઈ લો પણ અમારું કામ કરો, પણ તે લેતા સીતે આપ્યા છતાંય અમારું કામ નહીં કરતા. એટલે આ અંગે તમે ફરિયાદી કરી હતી તમારા કાઉન્સિલર શ્રી કે એને અમે રજૂઆત કરી આ સેન્ટર માટે? કેટલી વાર રજૂઆત કરી છે, વારંવાર આ બધા પ્રશ્નો અમે ઉઠાયેલા જ છીએ, પણ અમારું કોઈ સોલ્યુશન આવતું નહીં. એટલે અમે તમારા પ્રોગ્રામના માધ્યમથી કહેવા માગીએ કે અમારા 5 ગામ વતી અમને એક બાકરોલ ગામમાં સેન્ટર આપો કે જે આ બધા મરણના દાખલા, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, કોઈ બી દસ્તાવેજ, કોઈ બી ડોક્યુમેન્ટ અમારે કરવા હોય તો અમે અહીંયા કરી સરળતાથી અમારા નીકળી જાય. બરોબર. અને સ્ટાફ પણ કેટલો પૂરતો જો રાખવો જોઈએ? હા, 5 ગામ પૂરતો ધ્યાનમાં ધરી અને સ્ટાફ રાખવો જોઈએ એમના. અને અમારા ગામ મોટું છે તો અહીંયા એક બેંકની અમારા સુવિધા નહીં, તો અમને કોઈ બી તમે રિક્વેસ્ટ કરી અને કોઈ બી એક બેંકનું એટીએમ કાર્ડ પણ અમને અહીંયા મૂકો તો અમારે જરૂર. બેંક છે તો કેટલી દૂર છે? અહીંથી લગભગ 5 કિલોમીટર દૂર છે. બરોબર છે. તો કોઈ નાની મોટી જરૂર હોય તો ત્યારે કેટલી તકલીફ પડે? કેટલું વહેલું નીકળવું પડે અહીંથી? એટલે અમારે કંઈ જરૂર હોય પૈસા તો આ એક દિવસ અગાઉ જ અમારે એડજસ્ટ કરવું પડે. તાત્કાલિક તો થતું જ નહીં, કારણ કે ત્યાં આગળ આ લાઇટનો ઇસ્યુ આટલા એરિયામાં બધે છે. તો જઈએ તો લાઇટ ના હોય, એટીએમ બંધ હોય. કેટલા કલાક પાવર કટ હોય? 3-4 પાવર તો 3-4 કલાક હોય. આખી રાતે કલાક. કાલ રાતે અમારે ખેતીવાડીની અમારી લાઈન છે તો આખી રાત લાઈટ નહીં આવી. તો ખેતીવાડીના વ્યવસાય પર કેટલી માઠી અસરો પડતી હોય? ખેતીમાં તો બહુ જ ખતરનાક એટલી બધી અસર છે ને કે વાત જ ના થાય. કારણ કે અત્યારે હવે પ્રોબ્લેમ એવો થઈ ગયો કે ટીપી પડી છે. ટીપીના ફાઇનલ પ્લોટ આપી દીધા છે. જે તે ખેડૂતને યોગ્ય હોય એ લોકો બાંધકામ કરે છે, પણ જે તે ખેડૂતને યોગ્ય નથી હોતા એ ખેતી કરે છે. અને એની અંદર જે બાંધકામ એને કરેલી જગ્યાનો ખેતરમાં ફાઇનલ પ્લોટ લેવાનો હોય તો ખેડૂતો જે ફાઇનલ પ્લોટ લેવાનું એમને આપી નહીં શકતા. અને જેની ખેડૂતોની માંગ હોય કે ભાઈ અહીંયા અમારો ફાઇનલ પ્લોટ અમને આપો તો એ રજૂઆત નહીં કરતા. એમનું મન માર્યું, એમને ફાવે તે રીતના ફાઇનલ પ્લોટ આપ્યા. ખેડૂતોનો હક હોવા છતાં એના પ્લોટમાં, એના જગ્યામાં 40% જે કપાત લઈને 60% ફાઇનલ પ્લોટ એની જગ્યામાં આપવાનો હોય એ નહીં આપતા. એની બદલે 10% જ આપે છે. અને 30% જેવી જે 40% જેવો ફાઇનલ પ્લોટ બીજાની જગ્યામાં આપે છે. તો એ ખેડૂતને લેવામાં પણ બહુ તકલીફ પડે. આ સિવાય સરકારી યોજના, કેટલા સરકારી બાબુઓ સરકારી યોજના સમજાવવા આવતા હોય. ધારો કે કન્યા કેળવણીની વાત હોય, શિક્ષણની વાત હોય, કઈ યોજનાઓથી વંચિત રાખવામાં આવે સરકારી બાબુઓ દ્વારા? હવે ખરેખર આ ગામમાં જેવી યોજનાઓ આવે છે ને એ જ ખબર નહીં. ગામજનોને કઈ યોજનાઓ લાગુ પડવાની છે ને કઈ પડી છે એનું જ નોલેજ ખબર જ નહીં. એક વાત જ અમારા ગામમાં આવતી નહીં. ઇલેક્શન જ્યારે આવે ત્યારે કયા બણગા ફૂંકવા આવે, સરકારી યોજના આ કરી નાખીશું તેમ કયા બોલ બચનો લઈને હાજર થતા હોય? હવે આ જે હમણાં ચૂંટણી જઈ એમાં અમારા ઇલેક્શનમાં તો કોઈ પ્રચાર માટે લગભગ આવતું જ નહીં. એક ગાડી રિક્ષા ખાલી આવીને જતા રહે. કોઈ કંઈ મોટા જે ધારાસભ્યો, સાંસદ સભ્ય, કાઉન્સિલર તે કોઈ રાઉન્ડ મારવા આવતું નહીં. બરોબર. તો તમારા પડતર કામોનું શું એ અંગે તમારા મ્યુનિસિપલ મંત્રી સંત્રીઓને, તંત્રને પાસ કરશો, ફેલ કરશો? 10માંથી કેટલા માર્ક અપાય? આમ તો જોવા જઈએ તો ફેલ જ કરાય. કારણ કે અત્યારે આખી ગુજરાત, આખું ભારત જાણે કે ભાઈ આવા જે કામો માટે શું ચાલે.
તો અમારા પ્રોગ્રામના માધ્યમથી આગામી ઇલેક્શનમાં ગ્રામ્યજનોનો સ્થાનિકોનો શું જવાબ હશે? અમે તો એમ જ કહીએ કે ભાઈ અમારો જે ગ્રામ પંચાયત અમને પાછું આપો, અકન જો નહીં આપો તો અમે આ વખત ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ. શું નામ બેન આપનું? ધર્મિષ્ઠા ધર્મિષ્ઠાબેન, આપણે ઉભા છે, કયું ગામ છે? બાકરોલ. સરકારના દાવા પ્રમાણે ખૂણે ખાતરે પાણી પહોંચશે, નાનકડા ગામમાં પહોંચશે, પણ એની સામે આ કયું ગામ તમે કહ્યું? બાકરોલ. બાકરોલમાં પાણીની કેટલી જબરદસ્ત સમસ્યા છે. અમારે પાણી જ નહીં, ઘર વેરો બધું ભરીએ પણ કોઈ ચકલીઓ ગટર લાઈન કોઈ હાલતું નહીં. તો પાણી ભરવા કેટલે દૂર જવું પડશે? આગે કેટલે દૂર, કેટલા કિલોમીટર આશરે? 5 કિલોમીટર. બરોબર. એમાં અહીંયા આગળ સવાર સાંજે અને વરસાદના દિવસો ત્યારે કેટલી તકલીફ પડે? તાણી ભરવા જવાનું, ખાડા હોય કે એટલું પાણી હોય ને તોય પાણી ભરવા જવાનું. બરોબર. કોઈ સારો માઠો પ્રસંગ હોય ત્યારે બહારથી પાણી બહારથી. કેટલા પૈસા ખર્ચવા પડે? ટેન્કર મંગાવીએ તાણ તોય પૂરું ના થાય તો પછી ભરવું પડે. ટેન્કરો કેટલા પૈસા ઉઘરાવવા પડે ઘરદીઠ? 5,000. 5,000 બધા. અને સારો માઠો પ્રસંગ હોય ત્યારે આ પૈસા તમે એક બાજુ ટેક્સ તો ભરો જ છો, ભરીએ. ભરો છો કે નહીં? ભરીએ. બરોબર. તો પાણીની સમસ્યા કેટલા સમયથી તમે વેઠી રહ્યા છો? લગભગ વર્ષોથી. ગયડા ના ગયડા 3 પેઢી સુધીનું. તો કેટલા કાઉન્સિલરો આવીને જતા રહ્યા? કયા બોલ વચન આપીને જતા રહે છે? કોણે કોઈ કામ પૂરું ના કર્યું? અરજી આલી ને બધું આલ્યું પણ કોઈ કશું ગંગારતું નહીં. અચ્છા, હવે તમે અત્યારે રોજ ઘરમાં કેટલા વસ્તાર પરિવારમાં કેટલું પાણી રોજ ભરવું પડે છે? 4 ટોપો આટલો બેડો ભરવાનો, બીજા વસ્તાર વધારે હોય 10 ટોપો થાય એવું કોઈ અને નક્કી નહીં. પીવાનું પાણી કેટલું રાખવું પડે? અને ઘણું પીવાનું પાણી એવું 4 ટોપો જોઈએ. અને વપરાશનું વપરાશનું તો વધારે જોઈએ. બરોબર. તો અમારા પ્રોગ્રામમાં માધ્યમથી શું લાગે, શું કહેશો સ્થાનિક મંત્રી સંત્રી તમારા કાઉન્સિલર કોર્પોરેટરને કે કેટલું જલ્દી પાણી મળશે ખરું? તમને શું લાગે છે? આવું તો બીજી વાર બધા આવીને જ્યાં કોઈ કશું પાણી સગવડ કરતું નહીં. મોરે એક વખત આવ્યા હતા તારે રાહ જોઈ, કોઈ એક આ બધું કઈ જાય કોઈ પાણી સગવડ કરી આલતું નહીં. અત્યારે તમે તો પાણી ભરવા જશો તો કેટલા કલાકે પાછા આવશો? કલાકે થાય ને 2 કલાકે થાય, કોઈ નક્કી નહીં. તો તમારા કાઉન્સિલરને પાસ કરશો કે ના પાસ કરશો? હવે ક્યારે ચૂંટી લાવશો એમને? કામ કરે ત્યારે ન પાસ. હવે કોઈ હાલવાનું જ નહીં, વોટબોટ કશું નહીં હાલવાનું. શું નામ ભાઈ આપનું? ચિરાગ ઠાકોર. ચિરાગભાઈ, આપણે ઉપર કયું ગામ છે? બાકરોલ બાદરા. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં એની કઈ સમસ્યા દર્શાવવા માંગો છો? પહેલાં તો આપણે આગળ સ્ટ્રીટ લાઇટની કંઈ સગવડ નથી. પછી ગટરોનું પાણી, ગટર બટર કંઈ નાખેલ નથી, બધું પાણી રસ્તા મેળવી જાય અમારે આગળ. અને પાણીની કેવી જલદ સમસ્યા છે? ગૃહિણીને પાણી ભરવા કેટલે દૂર જવું પડે છે? બધા બૈરાઓ ડેગડા લઈને હેડીને જાય ને આગળ ભરવા. કેટલે દૂર જવું પડે ત્યાંથી? મિનિમમ હશે અહીંથી 200 મીટર જેવું. તો કેટલા વર્ષોથી પાણીની અછત, પાણીની સમસ્યાઓ લોકો એના વેઠી રહ્યા છે? 15 થી 20 વર્ષ થયા છે. કેટલા કાઉન્સિલર મંત્રી સંત્રી બદલાઈ ગયા? બદલાઈ જવા. કેટલા વર્ષો પહેલા શું પાણીની સુવિધા હતી અહીંયા આગળ? સરસ પાણી મળતું હતું? ના, એક સુવિધા થઈ જ નહીં અત્યાર તો સુધી. કોઈ મંત્રી સંત્રીએ તમને પાણી આપ્યું જ નહીં? કોઈએ નહીં આપ્યું. તમારા પ્રોગ્રામના માધ્યમથી એમને પાસ કરશો કે ના પાસ કરશો? ના પાસ. હા, દશરથસિંહ, પાણીની સમસ્યા વિશે શું કહેવા માંગો છો? પાણીની સમસ્યા વિશે આ બાકરોલ ગામના રહીશો છે. બાકરોલનું એક નાનું પરું છે. આ લોકો બધા ટેક્સ ભરે છે કોર્પોરેશન, એમાં પાણીનો ટેક્સે ભરે છે. ગુજરાતના ખૂણે ખૂણે પાણી પહોંચાડવાની વાતો કરે છે. આ અમદાવાદ મેગા સિટીનું જ ગામ છે. અહીંયા આ લોકો પાણી માટે વરખા મારી રહ્યા છે. કિલોમીટરો સુધી દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. અને આખા ગુજરાતના ખૂણે ખૂણે પાણી પહોંચાડવાની વાતો કરે છે આ લોકો. અને સાથે સાથે લાઇટની કેવી સમસ્યા છે? લાઇટની અહીંયા સ્ટેટ લાઇટની તો બિલકુલ વ્યવસ્થા છે નહીં. આ લોકોને રાત્રે કંઈ ઇમરજન્સીમાં નીકળવું હોય તો જનાવર બનાવર કંઈ બી હોય તો બીકનો ડર રહે છે. એવા બનાવનું પ્રમાણ કેટલા બનાવો બનતા હોય છે? ઘણી વખત અવારનવાર બનાવો બનતા હોય છે. જનાવર નીકળતા હોય છે, ઝેરી જનાવરો. અને ઉબડ ખાબડ રસ્તાને કારણે રસ્તા તમે જો ત્યાં સીન બતાવું છું તમને, ત્યાં ગટરના પાણીની વ્યવસ્થા બિલકુલ નથી. પાણી ગંદકીને બધું અહીંયા થાય છે. 12 મહિના ચોમાસા જેવું? 12 માસ ચોમાસા જેવું જ રહેશે અહીંયા. તો આ બધી ફરિયાદો વારંવાર સ્થાનિકો દ્વારા કેટલી વાર, એમાં ખાસ કરીને વારંવાર મીડિયાના માધ્યમથી અમે બતાવ્યું છે, પણ બહેરા મૂઘા અધિકારીઓ વાતના ધ્યાન ઉપર લેવા તૈયાર નથી. બસ એમના ખીચા ભરવામાં પડ્યા છે. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. એમ ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પ્રતિદિન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને.